હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 9:30 ને સરસ મજાનો મારા ફેવરેટ નાસ્તો તૈયાર થઈ ગયો છે. શું છે? ખાટા ઢોકળા. હાથમાં શું છે? મમરા. લે વઘારેલા. આજે શું છે કે બાર એક બે કામ છે ને પ્લસ આજે ફોન કરવાનું બાકી છે, પણ લગભગ તો આવી જ ગયું છે. નવું ડ્રોન આજે લેવાનું છે, એટલે બાપુજીએ કાલે કીધું હતું કાલે સંકટ ચોથ છે, તો એ કે કાલે જ લેજે, સારો દિવસ છે. એટલે આ લગભગ મારી જર્નીનું ત્રીજું ડ્રોન છે જે હું આજે લેવા જાઉં છું. એ મસ્ત વઘાર્યા છે. વઘારેલા ફેવરેટ. ફૂલ ખાટા. પૈડા ને એમ ખટાશ પકડે થોડું. એટલા લોકોની કમેન્ટ આવી છે રીલ્સમાં તો કે રેસીપી આપો. મૂકતું તમારું તો ઘણી બેલેન્સ છે કે આ ચાખો. ગળાશ નાખ્યો ને મારે આગળ સુગંધ. હાય રહી નાની નાની ચકલીઓ હમણાં બહુ આવે છે. હજી ગરમ શું હજી પાણી રીએ મૂક્યું ચોખ્ખું ઓલું કરીને. અને અહીંયા અમારા બા બેસી ગયા નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા ચા ગરમ કરવો છે? ખાખરા છે. $75 years later. 2 વાગ્યા, અમે બહારથી આવ્યા. શું છે બા? અરે વાહ, ભૂખ લાગી છે મને ફૂલ. મેં પેલા સલાડ ખાધું. ઓ માય ગોડ. આખું બધું. ઓહો, દીપા બેના કરતા હાલે નહીં કે નો હાલે ને એ બધું. બધા લાડ ઈ તો વહુ આગળ હાલે. હા, કાકડી બધું ખાવાનું. કાકડી નકરનું પેલા સલાડ ખાઈ ગયો. સરસ લ્યો. ગુડ. હાલો આપી દો મને. ચોળાનું શાક ને રોટલી. ભૂખ લાગી હતી, રોટીની નથી દીધું. સલાડ પૂરું. ગુડ. છાશ આપું? કચું છે લઈ લ્યો. મારા ભૂલ ગવાની મને ડોક્ટર કીધું ખવાય તો ખાલી ગયો 80 પછી ફાયદામાં જ છે. બોલ ધ બેસ્ટ. લઈ આવો ડ્રોન. પછી અમારું શૂટિંગ કર્યું ડ્રોનમાં. કોક દી એમ કેવા લાગી છે અમે જોઈ. સારા જ લાગો છો. એના માટે ડ્રોન તો તમારે દૂર પડશે બહુ આગું. ગણેશ ચોથ છે ને સંકટ જ. સંકટ હાલો ચાલો બાય. ફોન ફોનનું કેટલી કરવાનું દીદીનું હવે એટલે દીદીએ તમને કીધું. મેં ક્યાં ના પાડી? તમે જોયા હોય તો ફરી કયો હારો આવે. અત્યારે જાઓ છો ને રસ્તા રેસ્ટોરન્ટ ને ચોક શ્રીજીમ જોતા હોય. મારે જોવા ન જવું પડે. મારે બજેટ ખાલી ખબર હોય એટલે હું એમાં ચીંધી દઉં. ઓકે. હવે જોવા જવાનું હોય ફોન કેવો છે એનાથી કઈ ડેમો જ હોય બધા. કેટલી લેવો તમારે? તમે ડિસ્કશન કરી લ્યો, હું ત્યાં કામ પતાય આવું, કેમ કે હજી મારે શૂટમાં પહોંચવાનું છે. કેવા ખર્ચા કરે છે બાપુજી આ લોકો, જોયું ને તમે? તમે આવી ગયા. હું તો આ ધંધા માટે જરૂરી છે મારે. દીદી ધંધા માટે જરૂરી છે હવે. એમ? હા. ઓહો, મેરી બિલ્લી મુझसे મિયાવ.
મારા ધંધા માટે ખર્ચો કાંઈ નથી કરવાનો. તમારો જે ફોન નીકળે ને એ મને દઈ દેજો. તમારે નવો થઈ જાય ને. અમારા નવો કહેવાય. ચાલો બાય. ઓલું ગિમ્બલ ભૂલાઈ ગયું, નીચે જઈને યાદ આવ્યું. હા રિયા ઓટકાર ને એટકી 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 કોક યાદ કરે છે ને. તમે નીચે ગયા હતા યાદ નથી કરી નીચે જઈને ના ના એમ ને નહીં, તો વાંધો નહીં. આમ તો મારા ઘણા દિવસથી દેવાનું હતું, પણ જે જગ્યાએ અત્યારે લેવા જાઉં છું ડ્રોન, એટલે મેં કીધું ત્યાં એ લેવા જાઉં ત્યારે દઈ દઉં. એમાં એ ટાઈમ લાગ્યો ને એમાં આ 3-4 દિવસ પાછળ ગયો. કોઈ નહીં, થઈ જશે. હાલો આય આમ પકડી રાખો. ડ્રોન બેટરી, રિમોટ, એક્સ્ટ્રા અને પાંખનું કેબલ ને બધું. પેકેજિંગ આખું કરી ગયું. બેટરી તો છે જ આમાં. આમાં નથી. રિમોટ તો સેમ જ છે. વાગી ગયા છે સાંજના 5 અને ડ્રોનમાં શું છે કે અપડેટ તરત માંગતું હતું. ઓપન કર્યું ને તો એટલે અપડેટ થવામાં થોડોક સમય લાગ્યો અને અત્યારે 5 વાગે હું જે એરિયામાં છું ને ત્યાંથી 7 કિલોમીટર દૂર શૂટિંગ હતું. અત્યારે અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે, અમુક ધીમા ધીમા છાંટા આવે છે ને ઘેરાયેલું છે, એટલે થોડુંક ડાર્ક છે ને તો મને એમ થયું કે કદાચ શૂટમાં ક્લિયરિટી એટલી સારી નહીં આવે. ખાસ નર્સરીનું છે એટલે એમાં પ્રોપર અજવાળું હોય તો સારું દેખાય, એટલે એ પોસ્ટપોન કર્યું કાલ સવાર ઉપર. ભવ્યભાઈને અહીંથી મેં રેપિડોમાં મોકલા
અને ઘરેથી મેં કીધું બીજું જે ડ્રોન ને માઇક ને એ છે ને બધું તમે લઈ અને હું કહું ત્યાં રસ્તામાં મળીએ. એ ત્યાં પહોંચ્યા ત્યાં અમારું અહીંયા અપડેટ પતી ગયું. અને પછી ઓલા ભાઈને ફોન કર્યો તો મને કે ના બરોબર છે અત્યારે અંધારેલું તો છે, કાલ સવાર ઉપર કરીએ. ને એ પાછું વરસાદ ચાલુ છે આમાં કીધું ડ્રોન સીન કેમ લેવા. એટલે હવે જોઈએ કાલ સવારે અંધારેલું હશે તો હજી ટાઈમ આગળ જશે, નકર પછી કાલ સવારના ફાઇનલ. ડ્રોન લઈ લીધું એટલી ખુશી છે. પહેલાં તો એને જીપીએસ સાથે કનેક્ટ કરવું પડશે, હજી થોડુંક અપડેટ બાકી છે. પણ એ ક્યાંક ઓપન હોય કાંઈ વાયરનું હોય એવી જગ્યાએ એ જોવું પડશે. હવે આમાં વરસાદ ચાલુ છે કેમ જોવું, મન તો થાય અત્યારે જ ઉડાડું. ટ્રાફિક એક તો બહુ છે, સાંજ પડી ગઈ ને એટલે આ જુબેલી ચોકની પહેલાંનો ચોક કહેવાય. આ બાજુ છે ને ગાંધી મ્યુઝિયમ છે, બસ છે એટલે નહીં દેખાય. જ્યાં ગાંધી મ્યુઝિયમ છે રાઈટ સાઈડ. રાજકોટ આવે તો આ જોવા જેવું છે. એમનું ધ્યાન નથી જો. ડ્રોન નવું લેવા ગયો હતો ને, લઈ આવ્યો. ખુલ્લું નથી, પેક છે પાછું. એવું જોઈ ને બા. હમ ઘણા દીધી વઘાર નથી કર્યો ને. આ જીરું બાજુમાં હમણાં ઉપાડી લઈએ, એમાં હોય શું અમારે. આવા તો દિયોજી બધું હમણાં આવી જાય, જોઈએ ભાઈ. ભૂલી ગયા ઘણા દિવસે આવી ગયું આદુ લસણની પેસ્ટ. ઘીમાં મિક્સ દાળ ફૂલ ઓફ પ્રોટીન. વેજીટેબલ કોબી, ગાજર, બટેટા, પાલક છે. વાઇડ એંગલ શું કામ રાખવાનું જરૂર પડે આમાં? મારે તમારા સલાહના 2 શબ્દો સાંભળવા હોય ને એટલે. હમણાં શું કહેતી હતી? ઈ જ મને કે જોજો એ કે બાપુજી ખાવાની બરોબર થાવી જોઈએ. લે બાપુજી કીધું હમણાં દીદી લે મોડી એટલું હોય એવી નહીં યાદ. અરે મેં કીધું આ તો મિક્સ દાળની ને તમે ખાવાની એવી જ બને. બાપુજી ખાવાના હોય એટલે તમારે પરફેક્ટ બનાવવી પડે ભાઈ. એમાં એવું છે બધા બધું બરાબર જ બનાવ્યું હોય, પણ એમને કયો સ્વાદ તળકતો બળકતો પસંદ આવે એ નક્કી ન હોય. હું આમાં ઉપરથી એમનો વઘાર કરી દઈશ. વઘાર એના ઉપરથી ઓલો ગરમ મસાલો લીંબુ નાખીને એવું એ તો અમે આવે. આમાં તેલ નથી, આજ ઘી છે ને એ માપે છે. આવી ગઈ છે પાલક. બહુ ઝાઝા દિવસે ગેસ બાજુ દેખાણે કાં તમે
મિક્સ દાળ ચોખા પેલા પેલા સરખી મિક્સ કરી નાખી. જે જરૂર હોય છે એ તો નાખી દઈ ભેગા ભેગું. ટમેટા આજે આમાં નથી નાખેલા કાંઈ. અને લીંબુ તો જોઈએ જ. હું તો રીલ અપલોડ કરતો હતો ત્યાં બાએ જમી લીધું. બાપુજીએ જમી લીધું. ગરમ ગરમ વરસાદ કેવી બેની સરસ દહીં આપજો મને. નાસ્તો આપણું કઈ કરી દો ભેગો કરો. મારે સાતા પરિવારમાં ખાઈને થોડુંક ફરસાણ ખાવા જોઈએ. માઉથ ફ્રેશનર માઉથ ફ્રેશનર. ચાલો ફાઇનલી હવે આજનો બ્લોગને હું અહીંયા વિરામ આપું છું. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.